સર આપનું નામ? મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી. હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવું છું અને હાલ અઠવા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવું છું. સર આજે અહીં કઈ જગ્યાએ ખાડીને લઈને પ્રોજેક્ટ ચાલી રહ્યું છે, કામગીરી ચાલી રહી છે, શું છે અને શું બાબત છે? સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે. તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જેના ભાગરૂપે અત્યારે આપણે ઊભા છીએ તે બમરોલી બ્રિજના ડાઉનસ્ટ્રીમના ભાગમાં અઠવા ઝોન તરફના છેડા ઉપર જે આશરે 3500 થી 3700 ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે, તે સાંકડી થયેલી ખાડીના વાઇડનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સર કેટલી પહોળી થઈ જાય છે કહીએ તો? આ પુલના ઉપરવાસમાં ખાડીની હાલ પહોળાઈ આશરે 110 મીટર જેટલી છે, જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ 50 થી 60 મીટર જેટલી પહોળાઈની જ રહી જાય છે. એટલે એટલા ભાગને આ પહોળાઈ કરવાથી અમુક મીટર લંબાઈની અંદર આપણે આ ખાડી આશરે 100 મીટર જેટલી પહોળાઈની થઈ જશે.